છોટાઉદેપુર જિલ્લાના જંબુગામ ખાતે પોતાની જ લીઝમાં થતું ગેરકાયદેસર ખનન અટકાવવા માટે માંગ કરવામાં આવી। ઘણા સમયથી રેતી માટે પ્રખ્યાત એવું જંબુગામ ગામમાં ગેરકાયદેસર રેતી ખનનના પ્રશ્નો ખૂબ જ વધી રહ્યા છે। ગ્રામ પંચાયતના મોટા બિલ્ડમાં ગેરકાયદેસર ખનન અટકાવવામાં ખનિજ વિભાગ નિષ્ફળ થયું છે, ત્યારે હવે જંબુગામ એરિયા બ્રિજ પાસે આવેલ યશપાલભાઈ ચાવડાની લીઝ જે કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે ને ત્યાં ગેરકાયદેસર રીતે ખાણકામ જોવા મળતા તેઓની ખનિજ વિભાગને ઉગ્ર રજૂઆત છે કે વહેલી તકે આ ગેરકાયદેસર ખાણકામ જે હજારો ટનની સંખ્યામાં થયેલું જોવા મળે છે તેને અટકાવવામાં આવે, કેમ કે લીઝ બંધ હાલતમાં હોય અને ખાણકામ થયેલ હોય તો ખનિજ વિભાગ દ્વારા લીઝ માલિકને જ દંડ આપવામાં આવે છે। લોકચર્ચા એ પણ છે કે આ જગ્યાએથી પહેલા મશીનો દ્વારા રસ્તા બનાવવાના નામે ખાણકામ થયું છે અને હાલ ટ્રેક્ટરો દ્વારા રાત્રિ દરમિયાન કેટલીક લીઝોમાં રેતી ઠલવાય છે, જેથી કરી લીઝ માલિકની માંગ છે કે વહેલી તકે ગેરકાયદેસર ખનન કરતા લોકોને પકડવામાં આવે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ચાવડા, મારી લીઝ મેરિયા પાસે આવેલી છે। મારી લીઝ લગભગ 6 કે 7 વર્ષથી બંધ છે, એ છતાંય અહીં અંદર ખાણકામ થયેલું છે અને અવારનવાર અસામાજિક તત્વો અહીં અંદર કામ કરીને પલાયન થઈ જાય છે। મોટાભાગે રાત્રે ટ્રેક્ટરો પર રહી જાય છે। મારી ખનિજ ખાતાને વિનંતી કે આ બધું વસ્તુ અટકાવે, જેથી કરીને કાલે ઉઠીને મારી પર કોઈ ઓબ્લિગેશન ના આવે।